સૌને સાદર પ્રણામ. જય જીનેન્દ્ર. બધા શિક્ષાતામાં હશો. અજીત શાંતિ સ્તોત્રનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે, જેમાં ગાથા નંબર 26 અને 27 એ ગાથાઓ બોલીએ અને પછી એ ગાથાના ભાવાર્થમાં આપણે જોડાઈએ. બરાબર. અંબરંતર વિહારણી આહિન લલિ અહંસ બહુગામિણી આહિન પીણ સોણી થણ શાલિની આહિન સકલ કમલ દલલો અણી આહિન દીવયમ પીણ નિરંતર થણ ભર વિણમીય ગાયલ આહિમ મણિકંચણ પસીઢીલ મેહલ સોહી અસોણી તડાહિમ વરખિંખીળી ને ઓરસ તિલય વલય વિભૂષણિયાહિમ રઈ કર ચૌર મનોહર સુંદર દંસની આહિમ ચિત્ત ખરા. આ બે ગાથાઓના આપણે ભાવાર્થ સમજીશું. બહુ સુંદર મજાની ગાથાઓ છે. આપણે અત્યાર સુધીની અંદર જે વાતો કીધી કે પેલા આ ગયા વર વિમાન દિવ્ય કનગર તુરય પહકર સ એ મુલિયમ સસંભમ ઓરણ કુબી અલુલિય ચલ કુંડલમ ગય તિરડ સોહંત મૌલી માલા વિઠ્ઠવો વળી જમસુર સંઘા સાસુર સંઘા વેરવી ઉત્તા ભક્તિ સુજુક્તા આયર ભૂસી અસંભમ પિંડી અસુઠ્ઠુ સુવિમહિય સવબલોગા ઉત્તમ કૌંષણ રયણ પરુવિય ભાસુર ભૂષણ ભાસુરી અંગા ગાય સમોણય ભક્તિ વસાગય પંજલિ કેસીય શીસ પણામાં. આ બે ગાથા રયનમાલા, આ બે ગાથાઓની અંદર શેની વાત કીધી હતી? કોઈને ખ્યાલ છે? આ બે ગાથાઓની અંદર શું વાત કીધી છે? કે દેવો જે આવે છે ઉતાવળે, બરાબર ને, દેવલોકમાંથી જયારે એ દેવો આવે છે ઉતાવળે આવે છે, ખૂબ આનંદ છે, હર્ષ ઉલ્લાસ બરોબર. ઉતાવળ ઉતાવળ એટલે શું? તો કે જેમ કહેવાય ને કે ભાઈ આપણે દેરાસરમાં જેમ ગયા રવિવારે જાપ હતા, બરાબર ને, ગયા રવિવારે જાપ હતા અને તે વખત એટલી બધી વસ્તી હતી કે દેરાસરમાં સમાઈ શકે એમ નતા. એટલે ઘણા લોકો શું તો કે 7:30 સમય હતો, પણ લગભગ 7 વાગ્યા પહેલા પણ આવી ગયા. કારણ શું? જગ્યા આગળ બેસવા માટે જગ્યા, બરાબર ને. સારી રીતે જો જિનાલયમાં ભગવાન સન્મુખ બેસીએ, બરાબર ને, ભગવાન સન્મુખ બેસીએ તો વધુ આનંદ આવે, બરાબર ને. તો એ જ પ્રમાણે હવે સમોસરણમાં કે મેરુ પર્વત ઉપર પણ જયારે અસંખ્ય દેવદેવીઓ આવતા હોય, અસંખ્ય દેવદેવીઓ, કેટલા? અસંખ્ય દેવદેવીઓ આવતા હોય, હવે એમાં એ લોકોને પણ આગળ પાછળ તો થવું જ પડે ને, બરાબર. એટલે બધા શું કે ઇન્દ્રો તો આગળ છે, ઇન્દ્રોના વાહનો વગેરે સ્પીડ વાળા હોય એટલે એ લોકો આગળ નીકળી જાય. જયારે બીજા અન્ય દેવદેવીઓના બધાના વિમાનો સરખા ના હોય, બધાના વિમાનો સરખા હોય નહીં જમાવાના, બરાબર ને. જેમ શું કહેવાય કે ભાઈ બધા ઘણા એમ કે ભાઈ અહીંયાથી બધા શું તો કે વોરી સુધી જવાનું છે, પોતાના વાહનમાં આવી જવાનું, બરાબર. હવે બધા હોય તો શું કરશે? તો કે જે લોકોના વાહનો પાવરફુલ છે, હાઈ સ્પીડ વાળા છે, તો એ લોકો જલ્દી જલ્દી પહોંચી જશે. હા, વળી સમજો કે કોઈ સમય ધીમા શું કહેવાય જેમ હાઈ ક્લાસ ગાડીઓ હોય, સુપરફાસ્ટ હોય, તો એ લોકો જલ્દી પહોંચી જાય. વળી જે સ્લો વાળા હશે તો ધીમે ધીમે, કેમ કે એવી એટલી કેપેસિટી હોય. તો એવી રીતે ઉતાવળે બધા જતા હોય, બરાબર. ઉતાવળે એટલે ત્યાં બધા દેવો કેવી રીતે આવે છે, બરાબર. દેવો કેવી રીતે આવે છે એનું બધું વર્ણન કર્યું. પણ દેવો સાથે પાછી એમની દેવીઓ પણ છે, દેવો સાથે એમની દેવીઓ પણ છે, તો એ લોકો પણ આવે છે સાથે, બરાબર. પણ સાથે સાથે તો કે એટલું જ નહીં, તો કે શું તો કે અન્ય દેવીઓ બીજી એવી છે, બરાબર, કે દેવ સ્ત્રી એવી છે કે જે શું તો કે અન્ય કોઈ પાણી ગ્રહણ વગેરે નથી કરવું, એટલે શું કહેવાય કે લગ્ન વગેરે નથી કરેલા, પણ એવી પણ દેવીઓ છે. પણ શું તો કે બ્રહ્મચારીનું પાલન કરનારી એવી પણ દેવીઓ છે. પણ અહીં એમ કે છે કે જેમ દેવોનું સ્વરૂપ વર્ણન કરી, દેવો કેવી રીતે આવે છે, એ લોકોના મુગટ કેવા છે, એ લોકોના બાજુબંધ વગેરે કેવા છે, ગળાની કુંડલો કેવા સુંદર મજાના શોભાયમાન છે,
વગેરે બધી વાતો કરી હતી. અને શું તો કે એના મુગટ વગેરેનું વર્ણન કર્યું હતું. ભક્તિ વશ એટલે ભક્તિને વશ થઈને આવેલા છે એવા. એટલે એવો દેવોનું જે સ્વરૂપનું વર્ણન કર્યું હતું. બરાબર ને? એમાં એ બે ગાથાઓની અંદર શું કર્યું હતું? દેવોનું વર્ણન શારીરિક, બરાબર, એનું સૌંદર્યનું પણ અને એમના આત્મિક ભાવોનું પણ વર્ણન કર્યું બંને. બરાબર. આપણે તમે જો એ ગાથાની અંદર આપણે સાંભળ્યું ત્યારે એમાં આપણે એ વર્ણન કીધું. બરાબર. હવે પ્રશ્ન થાય કે જો દેવોનું વર્ણન કરીશું, દેવો જ આવે, દેવીઓ આવે કે ન આવે? તો કે દેવીઓ પણ આવે, તો એનું વર્ણન કેમ નહીં? તો કે આ બે ગાથાની અંદર આ દેવીઓનું વર્ણન કરે છે. બરાબર. આ દેવીઓનું સૌંદર્ય કેવી સુંદર છે, અને સાથે સાથે એ લોકો આભૂષણ વગેરે કેવા ધારણ કરે છે, તો એની પણ વાતો જણાવે છે. પુણ્યશાળી એક સેકન્ડ. તો જેમ કહેવાય ને, ઓકે, આપણે વ્યવહારની અંદર શું જોવાય ખબર છે કે આમ ઇમ્પ્રેશન પાડવા માટે લોકો અત્યારે ઇમ્પ્રેશન પણ ખૂબ જરૂરી હોય છે. બરાબર ને? તો જેમ શું કહેવાય, કોઈ વ્યક્તિ હોય, કોઈ વ્યક્તિ આવતો હોય, આમ મોટો હોય અને સાવ સામાન્યની અંદર આવતો હોય, તો શું, હા, આની પાસે આટલું બધું છે પણ છતાં પણ કાંઈ નહીં, એટલે એની ઇમ્પ્રેશન પણ પાડવી પડે એને. એટલે ઇમ્પ્રેશન પણ રાખે એ રીતે. તો કે જેમ શું કહેવાય, સરસ મજાની ગાડી હોય, બધી સુંદર મજાના કપડાં પહેર્યા હોય, અને સરસ મજાના ડાયમંડથી યુક્ત કપડાં પહેર્યા હોય, તો એ પુરુષોનું અથવા પુરુષોની પ્રોપર્ટી, સાંભળજો, પુરુષો માટે પ્રોપર્ટી, અને એની, બરાબર, એની રહેણી કહેણી એના માટે ખૂબ આવશ્યક હોય સમાજની અંદર પણ. બરાબર. એવી રીતે સ્ત્રીઓમાં શું, તો કે એનું સૌંદર્ય, એની એની રહેણી કહેણી, એને વસ્ત્ર અને શૃંગાર વગેરે, એની સુંદરતા જોવાતું હોય છે. બરાબર. તો અહીંયા આવે શું કે છે, તો કે જેમ દેવોના વિમાનોની વાત કીધી, રત્નોથી જડેલા એવા સુવર્ણમય ઉત્તમ જાતના રથો વગેરેથી આવે છે, ઉત્તમ જાતના રથ વગેરેથી એ આવે છે. તો એમ અહીંયા શું કે છે, તો કે દેવીઓ છે. તો દેવીઓ કેવી રીતે આવે છે? દેવીઓનું સ્વરૂપ વર્ણન કરે છે. શું કે છે? અંબરંતર વિહારની આહિમ. શું કે છે? અંબરંતર વિહારની આહિમ. એટલે તો અંબર એટલે આકાશ. અંબર એટલે આકાશ. આપણે બોલીએ ને, ઊંચા અંબરથી આવો ને પ્રભુજી. તો અંબર એટલે આકાશ. બરાબર. એટલે અંબરમાં એટલે આકાશમાં, વિહારની આહિમ એટલે આકાશમાં જે વિચરનારી છે એવી દેવીઓ. આકાશમાં વિચરનારી છે એવી દેવીઓ, અને આકાશના અંતરમાં, એમ કીધું, સોરી, વિચાર કરી, આકાશના અંતરમાં એટલે આકાશમાં, એમ સમજો, ઊંચે આકાશમાં જે હરવા ફરવા વાળી છે એવી દેવીઓ. ઉપર આકાશમાં જે વિચરનારી, હરવા ફરનારી છે એવી દેવીઓ. હવે એ ફરનારી દેવીઓ છે કેવી પાછી? તો કે એ લોકોનું ચાલ પણ કેવી છે? બરાબર. હવે જેમ આકાશ, કેમ કીધું કે આકાશ એકદમ બ્લુ કલર, એકદમ વાદળી, અને વળી સુંદર મજાનું શુદ્ધ. બરાબર. અંબરંતર વિહાર અને વિચરનારી, આકાશમાં ફરનારી એવી. અને શું કે છે, તો લલી અહંસ વહુ ગામિની આહિમ. એટલે લલી એટલે લીલાયમાન, લીલાથી યુક્ત, એટલે મનોહર, મનને જેમ શું કહેવાય, જેમ એની ચાલ પણ ગમી જાય. આપણે તમને થોડોક ટાઈમ પહેલા એક વિડીયો શેર કર્યો એક હાથીનો, તમને ખ્યાલ છે? હાથી કેવું પોતાની મદ મસ્ત છે ચાલતો હોય છે. હા, એ કેટલી વખત કદાચ વિડીયો વારંવાર જોવાનું પણ મન થાય કે ન થાય? કેમ કે એની કળા એ ટાઈપની છે. એવી રીતે અહીંયા હંસની ચાલ, હંસ, શ્વાન, તો એ હંસની ગતિની જેમ આમ મટકીને એ સુંદર રીતે એની ચાલ હોય. બરાબર. કે જે મનોહર, એટલે મનને હરણ કરીને જોનાર એને જોતા જ રહી જાય એવી સુંદર મજાની ચાલ. એટલે ચાલમાં પણ છે ને, કર્મગ્રંથમાં બે પ્રકારની ચાલ કીધી છે, જેને વિહાયો ગતિમાં કહેવામાં આવ્યું, શુભ વિહાયો ગતિ અને અશુભ વિહાયો ગતિ. શુભ વિહાયો ગતિ એટલે કે જે ચાલ પણ એવી હોય, શું તો કે સૌને ગમે,
જેને શુભ ચાલ કહેવામાં આવ્યું. શુભ ચાલ એટલે ચાલ આપણું શું કે આપણા લક્ષણો છે ને, લક્ષણો એક સારી રીતે ચાલવું, કે શું તો કે સુંદર એક લક્ષણોથી યુક્ત ચાલવું. ગમે તેમ નહીં, પરંતુ શું તો કે બીજાને પણ ગમી જાય એ પ્રમાણની ચાલ. બરાબર. તો એટલે મનોહર ચાલ, લલીય હંસ બહુ એટલે શું તો કે જેમ ઓલે હંસની જેવી હંસની જેમ ચાલતી હોય એમ આ છે દેવીઓ છે એઓની ચાલ છે. જેમ હંસ ચાલતું હોય તો એને એમ શું કહેવાય, એક જોતા રહી જાય એટલે કે ગમી જાય. તો એની ચાલ પણ એવી છે. ગામિણી આહિમ એટલે હંસની ચાલ, હંસની ગતિ જેવી ગતિએ ચાલનારી, આકાશની અંદર ફરનારી વળી હંસની જેવી ચાલવા વાળી, ચાલ જેવી ચાલ છે જેની. એટલે હંસ હોય, શ્વેન હોય, એની જે ચાલ હોય એ રીતે આ દેવીઓ ચાલવા વાળી છે. પછી શું કે છે, તો કે પીણ સોની થન શાલિની આહિમ, એનું સૌંદર્યનું વર્ણન કરે છે. પીણ સોની થન શાલિની આહિમ. પીણ એટલે પુષ્ટ. પીણ એટલે પુષ્ટ, સોણી એટલે નિતંબ, અને પછી કે થણ એટલે સ્તન. દેવીઓના જે સ્તન છે પણ પુષ્ટ અને સુંદર એવા ભરાવદાર છે. એટલે શાલિની આહિમ એટલે તો કે ભરાવદાર છે, એનાથી શોભી રહેલી, સ્તનો વડે, સુંદર સ્તનો વડે શોભી રહેલી છે એવી સુંદર મજાની ચાલવાળી, આકાશની અંદર ફરનારી અને સુંદર સ્તનોથી, ભરાવદાર સ્તનોથી જે એને નમેલી છે એવી એ દેવી. પછી શું કે છે, તો કે એટલું જ કે સકલ કમલ દલ, સકલ કમલ દલ લોઅણી આહિમ એટલે તો કે જેમ સર્વ રીતે સુંદર ખીલ્યું હોય કમળ, કમળપત્ર, કમળપત્ર નહીં, કમળ જેમ સુંદર રીતે ખીલ્યું હોય, સર્વ કળાઓથી ખીલ્યું છે એવું સકલ કમલ. એટલે સર્વ પાંદડાઓ જેમ કમલપત્ર ખીલેલા છે એવા લોચન વાળી, જેમ કમળ હોય આપણે છે કે જેમ નયન કમલ એમ કહેવાય, નયન એટલે આંખ જેમ કમળનું પત્ર, કમળની પાંખડી હોય તો એ જેમ સુંદર રીતે એમ શોભતી હોય, તો એવી રીતે આ સુંદર નયનો વાળી, ચક્ષુઓ વાળી છે. સકલ કમલ દલ લોઅણી આહિમ એટલે શું કે કલાયુક્ત, કલાયુક્ત કમલપત્રના નયન જેવી, એટલે કમળની જે પાંખડીઓ હોય એની જેવી એ આંખો વાળી, સુંદર એવી આકાર વાળી આંખો. બરાબર. તો એવી આંખો વાળી છે આ દેવીઓ. એટલે અહીંયા બાહ્ય સૌંદર્યની વાત કરી. બરાબર. બાહ્ય સૌંદર્યની વાત કરી. પેલું કેવું કીધું તો કે આકાશમાં વિચરનારી. બરાબર. આકાશમાં વિચરનારી, અંબરંતર, આકાશમાં વિચરનારી અંબરંતર આરણી આહિમ. પછી લલી અહંસ બહુ ગામિની આહિમ એટલે મનોહર એવું હંસ, પણ એમાં હંસ હોય તો એમાં પણ પાછું એકદમ ઉત્તમ જાતિની ગમી જાય એવી મનોહર હંસની ચાલ જેવી ચાલવા વાળી, એવી ગતિએ ચાલનારી એવી દેવીઓ છે. પછી શું કીધું તો કે પીણ સોની થન શાલિની આહિમ, શું તો કે પુષ્ટ અને ભરાવદાર એવા સ્તનથી નમેલી એવી સુંદર. જેમ જેમ શું કહેવાય કે દરેકના પુરુષો માટે પણ કેટલાક શારીરિક લક્ષણો છે, એમ સ્ત્રીઓ માટે પણ સુંદરતાના, પુરુષો માટે જેમ શારીરિક શરીરના અંગો જેમ શોભાયમાન, શરીરના અંગોથી શોભાયમાન થાય છે, તો એમ સ્ત્રીઓ પણ પોતાના અંગોપાંગથી સુંદર રીતે શોભાય છે. તો એ પ્રમાણસર હોય અને વળી સુંદરતાનું કારણ બનતું હોય. બરાબર ને? જેમ શું કહેવાય કે સુંદર વાળ હોય, બરાબર, તો સુંદર વાળ તો એ સ્ત્રીને શોભા વધારતું હોય. બરાબર. જેમ શું કહેવાય અધર એટલે હોઠ, તો હોઠ એ પણ વસ્તુ કે સ્ત્રીની સુંદરતાને વધારતું હોય. શું કહેવાય નાક, શું કહેવાય નાક પણ એ આકારનું હોય તો એ પણ સુંદરતા વધારતું હોય. ચક્ષુઓ હોય તો ચક્ષુઓ પણ સુંદરતા વધારતી હોય. બરાબર. તો એવી આ સુંદર છે, અત્યંત સુંદર છે એવી દેવીઓ છે. અને શું કીધું તો કે સકલ કમલ દલ લોઅણી આહિમ, તો કે સુંદર રીતે જેમ કમલપત્ર સુંદર રીતે ખીલેલું હોય તો એ પ્રમાણે, અને એનું જે પાંદડું સુંદર ખીલ્યું હોય તો એ પ્રમાણે શું તો કે એની એવી આંખો વાળી
આ દેવીઓ છે સકલ કમલ દલલો અને આહીન દિવ્યમ. પણ હવે કે છે, સાંભળજો, હવે એમ કે છે, હવે પછીની ગાથાની અંદર વિશેષ કે છે આ છે ને, આ બધું શું કામ કે છે, તો કે કેટલુંક કેટલુંક મંગલકારી છે સ્ત્રી છે ને. તમે એક વસ્તુ જોજો, હે, કે ગમે તેમ હશે, ઘરનું ગમે એટલું સુંદર કાર્ય થઈ ગયું હોય, ઘર બનાવ્યું હોય, બરાબર ને, મકાન બનાવ્યું હોય, પણ મકાન શોભે શેનાથી, તો કે સ્ત્રીથી. જો ઘરની અંદર સ્ત્રી ના હોય તો એ ઘર ન કહેવાય, પણ મકાન કહેવાય. ખ્યાલ આવે? એટલે શું ઘર બંધાવ્યું એમ કે એટલે શું, તો કે એટલે જેમ ગમે એટલું સુંદર બધું કાર્ય કર્યું હોય, પરંતુ મંગલ જ્યાં કાર્ય આવતું હોય, મંગલ કાર્ય જ્યાં આવતું હોય, ત્યાં સ્ત્રીની આવશ્યકતા પેલી પડે. બરાબર? એટલે આ મંગલનું પણ કારણ છે. આપણે ગુરુ ભગવંતોનું સામય થતું હોય, કળશ કોનું પાડે? કળશ કોને? કલશ સ્વયં મંગલ છે, પરંતુ છતાં એના કરતા શું, તો કે એ કલશને ઉપાડનારી સ્ત્રીઓ વધુ સ્ત્રી. મંગલ છે. બરાબર? તો આ મંગલનું પણ કારણ છે. બરાબર? મંગલનું પણ કારણ છે. હવે શું કે છે, હવે પછીની ગાથાની અંદર વધારે એના કરતા પણ વધારે સુંદરતાનું વર્ણન કરે છે. હવે એની કેવી શોભાયમાન છે એની વાત કરે છે. તો શું કે છે, પીણ નિરંતર થણ ભર વિનમીય ગાયલ આહિમ. શું કે છે, તો કે પુષ્ટ અને અંતરરહિત. અંતરરહિત એટલે અહીંયા સ્ત્રીના અંગોપાંગ વિશેની વાત છે. બરાબર? પુષ્ટ અને અંતરરહિત સ્તનોના ભાર વડે અને વિશેષ નમી ગયેલી ગાત્ર લતા. ગાત્ર એટલે શરીરનો ભાગ વિશેષ નમેલું છે એવો ગાત્ર, એટલે અત્યંત શોભાયમાન છે એવું. આપણે ઘણી વખત ઘણા અમુક ફોટા જોઈએ કે અથવા જેમ આપણા દેરાસરની અંદર તમે જોશો કે જેમ ચારે ઉપર જે આપણે ચાર થાંભલા છે, પણ આમ દિવાલોની અંદર પણ બધા કરીએ તો એક બાજુ 8, બીજી બાજુ 8. તો એ થાંભલાની એકદમ ઉપર તમે જોશો ને, તો ત્યાં એક દેવીઓના ચિત્ર હશે. આપણા દેરાસરની અંદર આપણે વ્હાઈટ છે એટલે કઈ ખબર ના પડે, તમને એટલું બધું ખ્યાલ ના આવે, પરંતુ એની અંદર પણ એ સુડોળ અને એ બધું આ જે આપણે વર્ણન સાંભળીએ છીએ, એ બધી એ કળાઓ, એ ચિત્ર, શું કહેવાય, એ ત્યાં અંદર મૂર્તિઓ બનાવેલી છે, એ કળાઓ કોતરણીઓ આ છે બધું. બરાબર? એટલે શું કે છે કે પીણ નિરંતર થણભર વિનમીય ગાયલ આહિમ. એટલે શું, તો કે અંતરરહિત એવા પુષ્ટ અને અંતરરહિત એવા સ્તનોના ભાર વડે નમી ગયેલી ગાત્રો અને લતાવાળી. એટલે શું, તો કે નમી એક કલ્પના છે. બરાબર? આ કલ્પના છે. બરાબર? પછી શું કે છે, તો કે મણિકંચન પસીઢીલ મેહલ સોહી સોણી તળાહી. એટલે શું કે છે, તો કે મણિકંચન એટલે મણિ એટલે રત્નો, ડાયમંડ. મણિ અને સુવર્ણ, રત્નો એટલે સુવર્ણ, કંચન એટલે સોનું. બરાબર? મારા નામનો અર્થ શું થાય? સોનું. ઓકે. હા, રત્ન અને સુવર્ણ. પછી શું કે છે, પસીઢીલ મેહલ. પસીઢીલ એટલે ઝૂલતી, બરાબર? મેહલ એટલે મેખલા. હવે આપણે પહેલાના સમયની અંદર તમે જોજો, બહેનો, જે સ્ત્રીઓ છે, લગ્ન થયા હોય તો એ લોકો આમ કેળ જુડો પહેરતા. કેળ જુડો કહેવાતું, ખબર છે? કે જેમ શું કહેવાય કે અહીંયા શરૂઆતમાં એક બેન પહેરતા હતા, અને હવે નથી, એટલે દેરાસરે આવતા તો પણ એ પહેરીને આવતા. યસ, લગભગ 10-12 વર્ષ પહેલાની વાત કરું. આમ કેળે આપણે એને કેળ જુડો કહીએ. બરાબર? તો હવે એ છે ને, ચાવીનો જુડો હોય, ચાવીનો જુડો હોય એવું છે ને? ચાવીનો જુડો ને, એમાં શું છે, સોનાના ચાંદીના એવી રીતે શું, તો કેવી રીતે પહેરવામાં આવતા. જેમ શું કહેવાય, જેમ સાડી પહેરી હોય, બરાબર, તો સાડી જેમ હજી પણ અમુક મરાઠી લોકો છે, તો એ લોકો હજી પણ અમુક એની અંદર પહેરાતું હોય. એટલે કેળે આમ પહેરવાનું હોય. બરાબર? અને એ સોનાનું પણ હોય, બરાબર. તો કેટલાક લોકો સોનાનું પણ પહેરતા હોય, કેટલાક ચાંદીનું પણ પહેરતા હોય. બરાબર? તો એ દેવીઓ છે એ સોનાના અને રત્નોથી જડિત એવા સોનેરી એ મેખલાઓ જે ઝૂલે છે ચારે તરફ. એટલે એવી રીતે આવું. ઓકે, આપણે અમુક
ડાન્સ જોતા હોઈએ છીએ, ડાન્સ જો તો એની અંદર આમ એ રીતે સાડી પહેરવાતા હોય કે વચ્ચે ઝૂલતું હોય, તો એવી રીતે જે પાછળની અંદર ચારે તરફ જે હોય આમ ઝૂલતું ઝૂલતું હોય, આમ ડિઝાઇનો હોય, બરાબર. તો એ ત્યાં કેવું તો કે સોનાના અને રત્નોથી યુક્ત સુવર્ણની એ મેખલા કહેવાય, જેને આપણે દેશી ભાષાની અંદર જુવડા એમ કહેવાતા, માથાના નહીં, કેડ જુવડો એમ કહેવાતું, અથવા કેળે કંદોરો એમ. કંદોરો તો આમ પાતળો હોય પણ એટલે મેખલાથી યુક્ત હોય. મેખલા એટલે કે આમ આમ ઝૂલતું હોય, ડેકોરેશન હોય ને, કે સાડીઓનું ડેકોરેશન કરતું હોય ને વચ્ચે કેવું ઝૂલતું હોય. તો એ પ્રમાણે અહીં આ મેખલાઓ પણ એ રત્નોથી યુક્ત, એટલે એવી રીતે એ શોભિત છે. હા, એવી રીતે શોભાયમાન છે. એટલે મણિકંચન પસીઢીલ મેહલ. મેહલ એટલે મેખલાઓથી શું કે છે? સોહીય સોની તડાહીન. સોહીય સોની તડાહીમ એટલે તો કે શોભાયમાન છે. કટીસૂત્ર. કટીસૂત્ર એટલે શું? તો કે કટીસૂત્ર એટલે આપણે અહીંયા જે આ કેળે પહેરતા હોય, બરાબર ને, કેળમાં પહેરતા હોય, જેમ કેળમાં કંદોરો પહેરતા હોય, બરાબર ને, તો કંદોરાની અંદર આમ ડિઝાઇન, અલગ અલગ ડિઝાઇન હોય. તો એ પ્રકારના એ જે દેવીઓ છે એ વસ્તા શું કે એ આભૂષણ ધારણ કરેલા છે, બરાબર. એટલે શું કીધું તો કે મેહલ એટલે કટિબદ્ધ, કટિસૂત્ર એમ કહેવાય. શું કહેવાય? લગ્ન વખતે ગળામાં પહેરાવે, શું શું કે ગળામાં શું પહેરે? હાસડી. હાસીને મંગલસૂત્ર. મંગલસૂત્ર હોય. શું મંગલસૂત્ર. હાસડી. નાસરી કે ભગવાન મંગલસૂત્ર કે, બરાબર. તો એવી રીતે જેમ કંઠમાં મંગલસૂત્ર પહેરે, તો એવી રીતે અહીંયા જે છે ને, જેમ કેળમાં પહેરવાનું કટીસૂત્ર, અહીંયા કટીસૂત્ર કે આપણે કે કેળે કંદેવરો શોભે છે, બરાબર. તો એ કેળમાં જે પહેરવાનું હોય એને કટીસૂત્ર કહેવાય, બરાબર. એટલે કેળનું ભૂષણ એમ કહેવાય. કેળે પહેરવાનું ભૂષણ હોય. એટલે આપણે પહેલાના સમયની અંદર પહેરતા, હવે તો અહીં જો હજી પણ આપણે ત્યાં દેશમાં તો પહેરતા હોય, બરાબર. મારવાડી લોકોની અંદર હજી પણ આ પહેરાતા હોય છે. તો શું કે છે કે કટીસૂત્ર શોભાયમાન, કટીસૂત્રથી એ શોભાયમાન છે. શું કીધું? મણિકંચન પસીઢીલ મેહલ સોહિય સોની તડાહીમ. સોની તડાહીમ એટલે તડાહીમ એટલે કટીસૂત્ર, સોની શોભે છે, બરાબર. નિતંબ એટલે પૃષ્ઠભાગ, બરાબર. હા, પાછળનો જે બેક ભાગ છે એ કટીસૂત્રથી એકદમ શોભાયમાન છે. એટલે અંગો શું આભૂષણોથી સુંદર રીતે શોભી રહ્યા છે, એવું કીધું. પછી કે છે વર ખીંખીણી નેઉર સતીલય. વર ખીંખીણી નેઉર સતીલય વલય વિભૂષણી આહિમ, બરાબર. હવે અહીંયા તમારા આભૂષણો કે છે, બરાબર. વર ખીંખીણી એટલે તો કે વર એટલે શ્રેષ્ઠ, ખીંખીણી એટલે કંગણ, સોરી, ખીંખીણી એટલે ઘુઘરીઓ વાળા, સુંદર એવી ઘુઘરીઓ વાળા. નેઉર એટલે ઝાંઝર. નેઉર એટલે નુપુર. નુપુર એટલે ઝાંઝર. પગમાં પહેરાતા ને, તમે લગ્ન વખતે પહેર્યા હશે. હા, પહેર્યા હશો ને લગ્ન વખતે ઝાંઝર, કે નહીં? એટલે શું કે છે તો કે વર ખીંખી એટલે છણકતા એવા ઘુઘરીઓ વાળા, નુપુર એટલે ઝાંઝર. શું કીધું? ઝાંઝર. પછી ટપકી વાળા કંગણ. સતીલય એટલે તિલય એટલે ટપકી, એટલે તિલક વાળા એવા. સતિલય એટલે ઝીને ઝીને ટપકીઓ. ટપકીઓ વાળા શું તો કે સતિલય. વલય એટલે ગોળાકાર. સતિલય વલય એટલે ગોળ આકાર. વલય એટલે શું? ગોળ આકાર. વલય એટલે ગોળ આકાર. અને પછી વિભૂષણી આહિમ, વિભૂષિત છે. એટલે સતિલય શું કે છે કે સુંદર મજાના કંગણ, અને નુપુર એટલે ઝાંઝર, કે જે ઝાંઝર કેવા છે? ઘુઘરીઓ વાળા. અને કંગણ એટલે આપ જે કંગણ તો ખ્યાલ આવી જાય ને, બંગડીને મોટા હોય ને શું કહેવાય? જાડી હોય ને શું કહેવાય? કડા. બંગડા ના હોય. હવે શું? કડા. કડા પણ નહીં. કડાથી એને કડા, કડા સિવાય કડા. બીજો શબ્દ
કડા જ કહે ને મોટા કંગન મોટા કડા કહે. કંગન કંગન એટલે શું? કંગન હિન્દીમાં થયું, કડા ગુજરાતી. કંગન એટલે બંગડી થઈ. કંગણ એટલે બંગડી. ઓકે, હા. ચાલો. ઓકે, હા, તો મોટા જે હોય ને, મોટા, બરાબર. અને એ પણ પાછા કહેવાય તો સુંદર, આમ સુંદર મજાની ટપકીઓ હોય. જેમ બંગડીઓની અંદર સુંદર મજાની ટપકીઓ હોય, એવી રીતે બંગડીઓ, જેમ શું કે અંતરમાં જેમ બંગડીઓ હોય ને, બંગડીઓ વચ્ચે વચ્ચે પણ કંઈક નાખવામાં આવે. એને શું કહેવાય? અથવા શું વચ્ચે બંગડીઓ હોય, પછી આજુબાજુની અંદર મોટા મોટા રાખવામાં આવ્યા હોય, એને શું કહેવાય? પાટલા કે પાટલા. હા, હા, પાટલું. પાટલા પાટલા, બરાબર. તો કંગણ એટલે પાટલા. બંગડી અને બંગડી, પેલી નાની પાતળી હોય એ બંગડી, અને મોટા થાય એને પાટલા કહેતા હોય. તો પછી એને બીજા ભાષામાં શું કહેવાય મને ખ્યાલ નથી, પૂછાવી દીધું. તમારો વિષય છે, પણ શું કહેવાય? હવે પહેરજો ઘરે જઈને, અથવા લેવડાવજો. ઓકે. આશાબેન ને પૂછી જોઈએ, ખબર હશે. ના, એમને નથી આવવા દીધા આજે આશાબેન ક્લાસમાં. બાજુમાં છે નહીં. આજે ક્લાસમાં આશાબેન નથી આવવા દીધા, બરાબર. હા, એટલે ચાલો, શું કે છે? તો કે વર ખીંખીણી નેઉર સતીલય વલય વિભૂષણી આહીન. એટલે તો કે એ કંગણ છે, ઝીણી સુંદર મજાની ઘૂઘરીઓથી યુક્ત. એટલે વલય એટલે બંને, કેમ કે જે પગમાં પહેરવાના ઓલા ઝાંઝર છે, તો એ પણ કેવા ગોળાકાર હોય. અને આ બંગડી છે કે કંગણ છે, એ પણ કેવા છે? તો કે ગોળાકાર વાળા. હવે બંને સુવર્ણના છે, બરાબર. બંને બંને સોનાથી યુક્ત છે. પરંતુ કંગનમાં કેવા? તો કે ઝીણા ઝીણા ટપકાઓ પણ છે સુંદર રીતે, અને એ સુંદર ટપકીઓ વાળા છે. એવા સ્વર ખીંખીણી નેઉર સતીલય વલય વિભૂષણી આહીન. વલય એટલે ગોળ આકાર વાળા એવા સુંદર રીતે વિભૂષણી આહીન એટલે શોભતા. એટલે શું? તો કે એઓના પ્રમાણસરના પહેરેલા છે. કેમ કે દરેક વસ્તુઓ છે ને, દરેક વસ્તુઓ પોતાને માપના હોય તો સુંદર શોભાયમાન બને, બરાબર. અને મોટું હોય તો એટલી સુંદરતા લાગે નહીં, બરાબર ને. એટલે પોતાને પ્રમાણયુક્ત, એટલે વિભૂષણ આહીન એટલે તો એમને શોભતા એવા આભૂષણો પહેરેલા છે, કે જેમાં કેટલી વસ્તુઓ કીધી? કટીસૂત્ર, ઝાંઝર, પછી કંગણ, પાટલા, પછી એટલી જ તો થઈ. હા, ના, તો મંગળી સુવર્ણ. હા, વર ખીંખીણી નેઉર સતીલય વલય વિભૂષણી આહીન. પછી કે છે રઈ કર ચૌર મનોહર સુંદર દંસની આહીન. હવે એ લોકો જે છે, બરાબર ને, માત્ર એટલું જ નહીં કે એવી જ રઈ કર એટલે રતિ એટલે આનંદ. રતિ એટલે આનંદ. રઈ કર એટલે રતિ કરે એટલે આનંદ ઉપજાવનારી એવી છે, કે જોનાર આ દેવીઓને જે પણ જોવે છે એને શું કહે છે? એનું આનંદ ઉપજાવનારી છે. ચૌર મનોહર સુંદર દંસની આહીમ. શું? તો કે ચતુર એવા પુરુષોનું, એટલે ચતુર એવા સજ્જનોનું, સજ્જન પણ કેવા? તો કે ચતુર એટલે તો કે જે બધી કળાને જાણે છે. ચતુર એટલે ચાલાક નહીં. સાંભળો, ચતુર એટલે ચાલાક નહીં, પણ શું? તો કે બધી વસ્તુઓને સમજે છે, જાણે છે. એવા વ્યક્તિઓને આ દેવીઓ શું? તો કે આનંદ ઉપજાવનારી છે. એને જોતા જ દંસની આહીમ એટલે તો કે એને જોતા જ ચતુર, જે સુજાન પુરુષ છે, બરાબર, સુજાન પુરુષો છે, એને આનંદ પમાડનારી છે. એના હાવભાવ એવા છે કે ને, રઈ કર ચૌર, રઈ કર એટલે તો કે રતિ, આનંદ કરાવનારી. આવું કેમ હશે? રઈ કર ચૌર મનોહર સુંદર એટલે તો કેમ? તો કે એવા એ પોતે એવી સજેલી છે. એ સજેલી છે કેમ? તો કે એ પોતાના અંગોપાંગ પ્રમાણયુક્ત છે, વળી સુસજ્જિત શોભેલી છે, વળી આંખો પણ સુંદર મજાની શોભાયમાન છે. એ રીતે વસ્ત્ર આભૂષણોથી પણ સુંદર છે. તો એ શું? તો કે એના બધા લક્ષણો જાણકાર છે. એવા જે ચતુર પુરુષો છે, એને આનંદ ઉપજાવનારી છે, બરાબર. એટલે રઈ કર ચૌર મનોહર સુંદર દંસની આહીમ એટલે મનનું હરણ કરે. મનનું હરણ એટલે શું? તો કે એને જોતા રહી જાય એવી અદ્ભુત સુંદર, એવી અદ્ભુત સુંદર અને આનંદ ઉપજાવનારી એવી આ દેવીઓ છે. રઈ કર ચૌર મનોહર સુંદર દંસની આહીમ. દંસની આહીમ એટલે એને જોતા, દર્શન કરતા એટલે એને જોતા. દર્શન કરવું એટલે શું? તો કે ભગવાનનું દર્શન કરવું એ જ નહીં, પણ શું? તો કે આ જોવું એ પણ શું કહેવાય? એને દર્શન કરનારને એટલે એને જોનારને શું કરે છે? તો કે આનંદ ઉપજાવે છે. એવી આ દેવીઓ છે. ખ્યાલ આવ્યો? આમાં ખાલી બેન હજી સુંદર બે વસ્તુની વાત કરી છે, સુંદરતાની વાત કરી છે હજી.
બરાબર. અહીંયા થોડાક વસ્ત્ર આભૂષણો અને એ કેવી છે એનું સૌંદર્યનું વર્ણન કર્યું, વળી કેવા વસ્ત્ર આભૂષણો ધારણ કર્યા છે એ. પણ હવે છે ને, હવે પછીની ગાથાની અંદર મેકઅપ કેવો કરેલો છે એની વાત આવશે. અહીંયા એને મેકઅપ કેવો કર્યો છે ને એની પણ વાત આવશે. સાંભળવું છે ને બધાએ? હા હા, કે એને કેવો મેકઅપ કરેલો છે એની પણ વાતો આવશે. તો એ આગળની ગાથાઓની અંદર આપણને અહીંયા નંદીશન મુનિજી સમજાવશે, જણાવશે. આ બધા પાછળનું કારણ શું? બરાબર, આપણે આમ થાય આમ સાવ ટૂંકની અંદર આ બધું કહી દીધું છે તમને, કેમ શું તો કે લાંબો વિષય ન કરી શકાય. બરાબર, તો એ દેવીઓનું આવું સુંદર વર્ણન કરવા પાછળનું કારણ શું? આવો પ્રશ્ન થાય કે ન થાય? હું પૂછવાની હતી કે કેમ હા, મળનું કેમ હા. કર્યું છે એમાં અહીંયા આચાર્ય સ્ત્રીઓના ભગવંત સ્તનનું વર્ણન કરે, પૃષ્ઠભાગનું હા વર્ણન કરે, છાતીનું વર્ણન કરે, કેડનું વર્ણન કરે, વળી એ લોકોને આભૂષણ પહેરેલા છે એનું વર્ણન કરે, વળી એની આંખોનું વર્ણન કરે. આ પછી વર્ણન કરવા પાછળનું કારણ શું? આ તો આવું બધું કહેશે તો શું કહેવાય છે કે સમજો કે કોઈ ગમે તેવા વ્યક્તિઓ હોય તો આ તો શું કે કદાચ કામ જાગૃત પણ થઈ શકે. હું તો આની અંદર ઘણું શોર્ટમાં કરી દીધું છે તમને. બરાબર, એટલે બાકી રોંગ એની અંદર ઘણી મીનિંગ બધી પણ જયારે હજી તમારી આની ડિટેલમાં જઈએ તો એ શું કે એક એક અંગો પાંગના પણ ઘણી બધી વાતો આવે. તો આ બધા પાછળનું કારણ શું? બરાબર, તો એ વાત પણ તમને ચોક્કસ આવતી વખતે યાદ કરાવજો, નહીં તો નહીં કહું. હા, યસ. રીઝનો તો દરેક ઠેકાણે છે. કંઈક તો યાદ રાખવું પડે ને, પછી કંઈક સોંપવું પડે ને. ચાલો, તો આજનો સ્વાધ્યાય અહીંયા આપણે બે ગાથા સુધી રાખીએ. હજી એમની જે સુંદરતા છે, મેકઅપ કેવો કરે છે, કેવી તૈયાર છે, તો એની બધી વાતો પણ આવશે. બરાબર, તો એ વાતો પણ આપણે સાંભળીશું. જેમ દેવોની રિદ્ધિ સિદ્ધિ સંપત્તિનું વર્ણન કરે, એમ અહીંયા દેવીઓની સૌંદર્યતાની પણ વર્ણન કરે છે. માત્ર સૌંદર્યતા નહીં, પણ એના ભાવો પણ કેવા છે એની પણ વાતો કરશું. બરાબર, તો આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરીએ છીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મનોવચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. સરસ, ઉભા રહેજો.